ગાઈસ, ગુડ મોર્નિંગ. 10 વાગ્યા છે. વેલકમ બેક ટુ ન્યૂ અવર બ્લોગ. તો અમે સપ્પા નવા ઘર માટે ખરીદી કરી આવ્યા છે. તો ભાઈ ચા પાણી પીવાઈ ગયા છે અને નાસ્તો હજી બાકી છે. તો ચાલો ફટાફટ બીજી વાર ચા મૂકી દે. અને આ વખતે અમારો ભંભો બદલાઈ ગયો છે. તો કેવો આવ્યો છે, કેવો મસ્ત. તો આ કેવું હોય, અમારો નવો વિયો ગયો ને આવા બધા આવે રાખે. તો ચાલો બધા નાસ્તો કરવા છે. ચા મૂકું છું. અને હા, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. ગાઈસ, તો ચા થઈ ગઈ છે. છોકરા નાસ્તો એક કરી લીધો, એક કરવાનું બાકી છે. તો હું ને ઉમેશ આપા નાસ્તો કરવા બેસી જાય છે. ચાલો બધા ચા ને ઢેબરા અને ચેવડો ને ખાવા ચાલો. અને હા, ચાંદલો મેં જે લગાવ્યો તો અહીંયા કાલે રાતે નીકળી ગયો, પણ બહુ મસ્ત ચાંદલા આવ્યા છે. મમ્મી ત્યાંથી મેરી ડબ્બી કલરિંગ ચાંદલાની લીધી હતી. તો મમ્મી ત્યાંથી ત્યારે મેં ચાંદલો લગાવ્યો હતો. તો આજે ઠેઠની બાય ધ વે મને લાગે છે કે પણ 20-25 દિવસ તો એ ચાંદલો ચાલ્યો જ હશે. હવે આજે પાછો કલર વાળો ગમે જે ગમે લગાડી લઈશ. જબરદસ્ત નાસ્તો કરીને તો ઠરી જાય ચા. તું જા. તો ફ્રેન્ડ્સ, નાસ્તો તૈયાર છે. ઢેબરા છે, ચેવડો છે, ચા છે. ચાલો નાસ્તો કરવા. તો કામની સાથે મારી રસોઈ પણ સાથે સાથે ચાલુ છે. અહીંયા મેં મૂક્યા છે ભાત. તમને એમ થતું હોય છે ને કે માથે આ શું કામ ઢાંક્યું? તો આજે મેં મારો મગજ દોડાયો કે વરાળ આમાંથી નીકળી જાય, મારા ભાતનું પાણી બહાર આવે નહીં, તે માટે મેં આ ભાતથી ઢાંક્યું છે. જો તો ભાઈ અહીંયા ઓલું કાલે ખીર છે એટલે વેચાભાઈ આવ્યું છે. તો હા, ક્યારે કે ત્યાં આજે મારું મગજ દોડ્યો. મેં કીધું સામાન બહાર નો નીકળી જાય એટલે વરાળ નીકળી જાય. અને અમારા મગ થઈ ગયા છે. અને આજે કરવાના છે મગ ભાત. અહીંયા ભૂંગળા છેલ્લું પેકેટ હતું એટલે મેં એ પણ કાઢી નાખ્યું છે. આ થઈ જાય એટલે ભૂંગળા તળવા. હું મેં સાપ્પા મજા ને મારા મમ્મીની ત્યાંથી હું ખજાનો લાવી, તેમાંથી આજે એક ખજાનો બહાર કાઢું છું. તમને ખબર જ છે કે મમ્મી આવું બધું મને દીધું છે. આવા કેટલા મસ્ત ક્લેચર છે, કેટલું મસ્ત છે. તો બસ મારે ચાંદલાની ઓલી કાઢવી હતી ડબ્બી. આમાંથી જવું જે કલર મને ગમે એ. બાકી 25 દી ઉપર ચાંદલો ચાલે તો બહુ મસ્ત આનું ગુંદર છે. તો યલો કલરનો લગાડું આજે. તમને સિલેક્શન બતાવું ચાંદલાઓનું. બાય ધ મારે બહુ જરૂર નથી પડતી, કારણ કે આનું ગુંદર સારું હોય ને એટલે મારે એક ચાંદલો મહિના જેટલો ચાલે. તો આ સાદા ચાંદલા છે. આ મમ્મી ત્યાંથી જ લીધા હતા લાલ કલરના. અને આ મમ્મી ત્યાંથી જ લીધા હતા ડાયમંડવાળા. અને આ ત્યાંથી આવ્યા હતા જમવા ગઈ ત્યાંથી. આ ડાયમંડવાળા છે. ને આ છે રંગીન ચાંદલા. આ ત્યાંથી જ લીધા હતા. અને આમાં જ મારે મરૂન કલરના મોટા ચાંદલા છે. અને નાના સાઈઝમાં તે મરૂન કલરમાં છે. તો આટલા ચાંદલા છે. બીજા કબાટમાં છે. છોકરા કામ કરે છે એટલે કબાટ ખુલ્લે એમ નથી. તો આટલું સિલેક્શન બતાવ્યું ચાંદલાનું. નવા મકાનમાં ધ્યાન નથી, જાતી ન જાતી. હા, તો ફ્રેન્ડ્સ, મગ વઘારવાના છે. અને મેં કીધું મારા હજી કપડાં ધોવા છે તો પેલા નાના નાના કામ પતી જાય. અને છેલ્લું એક જ પેકેટ હતું એટલે તળાઈ જાય. કપડાં ધોવા થઈ જાય એટલે રોટલી અને મગ પછી વઘારવા છે, કરવું છે. તો ફ્રેન્ડ્સ, આજે મેં ગ્રીન કલરનો ચાંદલો લગાડ્યો છે. કેટલો મસ્ત લાગે છે. પહેલી વખત મેં આવા ચાંદલા લગાડ્યા. મસ્ત લાગે છે. તો એ ઉમેશ પપ્પા કામે બેસી ગયા છે. આ બધા કામે બેસી ગયા છે. ને પથ્થર મારો ઉપાડી લઉં. તો એ કપડાનો ઢગલો પણ મેં કરી નાખ્યો છે. વાસણ ચડાવી દઉં, પેલા વાસણ ચડાવી દઉં, પછી કપડાં ધોઈ નાખું ફટાફટ. ફ્રેન્ડ્સ, તો 2 વાગી ગયા છે ને અમે બધા જમવા બેસી ગયા છીએ. જમવામાં છે મગ ભાત અને કાલના ઢેબરા પડ્યા હતા એ, ભૂંગળા, છાશ, ગોળ છે પણ એ આઘો છે. ઉમેશ પપ્પા જમવા બેસી ગયા છે. ચાલો જમવા. તમે કોઈ તો આવતા નથી એટલે મને ભૂખ લાગી છે એટલે હું જમવા બેસી ગઈ છું. તો ફ્રેન્ડ્સ, આ ડ્રેસ મને લૂઝ થતો હતો એટલે મેં આ ડ્રેસની ફિટિંગ કરી નાખી છે. સીધી સિલાઈ મસ્ત લઈ લીધી છે. અને આની દોરી નહોતી તો મેં લુરખા સહિત આની દોરી પણ ટાંકી નાખી છે. તો મસ્ત મારો ડ્રેસ ફિટિંગ વાળો થઈ ગયો છે. ઉમેશ પપ્પા, ચા પી લીધી તમે? ચા પી લીધી. તો ઉમેશ પપ્પા ચા પી લીધી. ચાલો ફટાફટ મારી ચા ઠરે પહેલા હું ચા પી લઉં. ફ્રેન્ડ, 4:15 થઈ ગયા છે ને ચા મારી મસાલાવાળી આદુવાળી તૈયાર થઈ ગઈ છે. મલાઈ માર્કેટ. ચાલો બધા ચા પીવા. સાથે સાથે અહીંયા આ ડ્રેસ મારો ફાટી ગયો છે. હવે પહેરાય એવો નથી. તો આનું મારે ઓલું કહું છું, પગ લૂસણિયું કરવું છે. તો ચા પીવે છે એટલે હું આ કામ પતાવી દઉં. બાકી ડ્રેસ મારો મસ્ત છે પણ ફાટી ગયો છે. તમારી ગાડી આજે ફોર્મમાં છે? ફોરમમાં છે. ફોરમમાં નહીં.
ઉમેશ આપવાની ગાડી ફોરમમાં છે ભાઈ હો. તો કટિંગ મારું મસ્ત થઈ ગયું છે, સાદું સિમ્પલ જ મારે પગલું કરવું છે અને મારી પાસે બીજું વધારે કપડું નથી. એક કપડું પડ્યું છે, આને નીચે રાખીને સીવી નાખીશ અને બહુ ઝંઝટય ન થાય, કારણ કે ધોવું હોય તો ધોવાઈ જાય અને સુકાઈ પણ જાય. બીજું આપણે કરવા બેસે તો કચરો ધૂળ ભરાઈ રહે, એટલે આવું સિમ્પલ કરવું છે. ને આની અંદર કપડું નાખીને ચારેકોરથી સીવી નાખીશ. બીજું થોડુંક વધ્યું છે ને તો મારે પાટલા નીચે રાખવા બનાવવું છે. આમાં ગોળ કટિંગ કરીને સીવી નાખીશ. આની અંદર એક કપડું નાખી દઈશ, એટલે કંઈ ખાંડવું હોય, આપણે રોટલી કરી પાટલા નીચે તો અવાજ ન આવે. ચાલો ફટાફટ મારે બે કામ પતાવી દઉં. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 6 વાગ્યા છે અને મારે જવું છે બહાર. મને ઘણું મન છે કે હું બહાર પબ્લિકમાં વિડીયો શૂટ કરું, પણ મને હજી શરમ આવે છે. પબ્લિકની વચ્ચે હું વિડીયો શૂટ નથી કરી શકતી. અને હા, તમને બધાને હેપી મકર સંક્રાંતિ. મારા પૂરા પરિવાર તરફથી તમને બધાને ખૂબ ખૂબ હેપી મકર સંક્રાંતિ અને ખૂબ એન્જોય કરજો અને પતંગ પણ ખૂબ ઉડાડજો. સાથે એ પણ ધ્યાન રાખજો કે કોઈ પક્ષીઓ અને કબૂતરને કોઈને ઈજા ન થાય. તો ફરી એક વખત તમને બધાને હેપી મકર સંક્રાંતિ. બાય. કેમ થયું સપ્પા? હવાર છે કે હાંજ છે? તમે ગયા હતા કાલે? ઉમેશ પપ્પા એમ કે છે કે હવારના હવા છે તે કે હાંજના? હવે ફ્લેટ જેવું છે, બંધ હોય ને દરવાજો એટલે કઈ ખબર ન પડે હવાર થઈ કે હાંજ. કઈ દઈશ ને તુસ્તી ને. ફ્રેન્ડ્સ, અમે જાય છીએ બજાર. મોલમાં જાવ છે એકચ્યુઅલી, થોડીક વસ્તુ લેવી છે એટલે. હું એ જ કહું છું, સામે તે જો મસ્ત બધું વેચાય છે. હું ઓલું કામ કરતી તો ફ્રેન્ડ સામે સ્ટ્રોબેરી છે. સામે ચશ્મા ને એવું મસ્ત. તો ઈ જે આગળ બાબાનું છે એ બેઠા હતા, એ એને હાંડી દે છે. કેન હું લઈ લઉં? હે કેન લઈ લઉં? હું તને રીટા ઉઠી જાય એને તો મરચા ને એવું હાંડતા આવજો. તો ફ્રેન્ડ્સ, અમે લાવ્યા કિલો બટેટા લાવ્યા. બીજા પડ્યા થોડાક ઘટે કાલ બનાવવું છે એટલે સોસ લીધો છે, કોલગેટ થઈ રહી તે લીધી છે, મેગી લીધી છે, પાપડ લીધું છે અને તેલ લીધું છે કેન. અરે તમને એ યાદ નથી કે તમે બપોરે હું ખાધું એ? અરે હુઈ ગયા પણ ઘડીક જ હોતા હતા ને તમે તો એ કેમ એમ થઈ ગયું? અરે તમને કઈ બસ ત્યાં સુધીનું જ યાદ છે ને તમને? યાદદાસ્ત વહી ગઈ કેવું તમારી? પાણી નહોતું ભરવા જે. બસ ત્યાં સુધી યાદ છે ને? તે ઉમેશ આપવાની યાદ શક્તિ વહી ગઈ. જો તમને કહું, 10 ના મરચા, 10 ની કોથમીરી, 10 ના લીંબુ અને એક બે ને કઈ તીખા મરચા નાખો ને સેવનું પેકેટ. હા, ધેટ્સ ઇટ. પૂરું એટલું જ લાવવાનું છે. યાદ રહે ને શીખ? ફ્રેન્ડ્સ, ઉમેશ આપવાને જે મને યાદ ભૂલાઈ ગયું કચરો નાખવાનું, તો ફટાફટ કચરો નાખી આવું. ફ્રેન્ડ્સ, મરચાઈ આવી ગયા, સેવ આવી ગઈ, લીંબુ મસ્ત આવી ગયા, દેશી કોથમીરી આવી ગઈ, તાજી જ છે. તો ભાઈ મમ્મીને તો 10 રૂપિયાના મરચાં આટલા બધા આવતા, મિક્સમાં હું લેતી આટલા જ આવતા 10 ના, અને અહીંયા 20 રૂપિયાના. ભાઈ બહુ મોંઘું અહીંયા. એવરીવન, 8:15 વાગે છે અને કોથમીરી ફોલાઈ ગઈ છે. બહુ મસ્ત કોથમીરી છે અને રસોઈમાં છે આજે મગઈ પડ્યા છે, ભાતે પડ્યા છે, ઘણા બધા તેને વઘારવાના છે, રોટલીનો લોટ પડ્યો છે. બસ એવું છે રસોઈમાં. અને હવે સાપા માળા કરે છે. તો આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાંથી જય સ્વામિનારાયણ. અને ફરી એક વખત એડવાન્સમાં તમને હેપી મકર સંક્રાંતિ. મારે કાલનો બ્લોગ આવશે એ તો રાતે આવશે, ત્યાં સંક્રાંત પૂરી થઈ ગઈ છે એટલે એડવાન્સમાં હેપી મકર સંક્રાંતિ. બાય.